જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજ તો છે રવિવાર અને બનાવ્યો છે મોડો વ્લોગ. કેમ કે તમે ટાઈમ દેખાડ્યો પહેલાં જોઈ લો, 2 વાગી ગયા ને સવારમાં વાગ્યા હતા સીમાડાવાળા મેલડીમાં. તો સવારમાં નહોતો વ્લોગ ઉતાર્યો, તો બપોર પછી ચાલુ કર્યું છે. જે એચએલ તો બે ગયા છે ફોન મંતરવા. જય માતાજી બધા મિત્રોને. તો માંડવા દાદા હોવાનું સારું કરે શુભેચ્છા સાથે આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે ઓનલાઈન ખરીદી કરવી ઓનલાઈન ખરીદી કરવાની છે. એક પાર્સલ આવ્યું પણ બીજું આપણું આજનું કંઈ છે ધાર્મિક ભાઈ માટે મગાવ્યું છે. ધાર્મિકને ખબર નથી આપણે તારને આપણે સરપ્રાઈઝ આપવાની છે. જો એના માટે મગાવ્યું છે એને ખબર નથી. નાઇટ ડ્રેસ મગાવ્યો ધાર્મિક સાથે. એને ખબર જ નથી હજી કે પપ્પાએ મગાવ્યું છે, તો એને સરપ્રાઈઝ દેવાની છે. નહીં છે હા એ સરપ્રાઈઝ દેવાની છે. બહાર રમે છે, બહાર રમે આપણે પહેલા જોઈ શું કરે છે એ. તો જો મિત્રો એચએલ લઈ લીધું છે પાર્સલ ને ધાર્મિક ભાઈ આપણે સરપ્રાઈઝ દેવાની છે. ચા હે ધાર્મિક તો લેસન કરે જો. જો ધાર્મિક ભાઈ કે જય માતાજી. શું કરસ? એવું છે? તો ટીચર રવિવારનું લેસન આપ્યું છે ને? જો બાદ બાકી કરે છે. તમે કહેજો સાચી ખોટી. તાર માટે કઈ પાર્સલ મગાવ્યું છે અમે. કેટલું લેસન પહેલા લેસન પૂરું કરે પછી તાર માટે એક સરપ્રાઈઝ છે. થઈ ગયું લેસન પૂરું. તો તારા માટે એક સરપ્રાઈઝ છે. શું હોય છે? જોવું હોય તો આખું પહેલાં બંધ કરવી પડે. આખું બંધ કરો હાલો. આંખી બંધ કરી દો, હાથ આમ રાખતો. શું હોય છે તને ખબર? આમ ખબર પડશે? નહીં આવે? નાઇટ ડ્રેસ મગાવ્યા હાટું જો એ પહેરવું છે ને. જો એમાં આ ઘરમાં હી અસલ હે ગમો પહેરીને જોતો કેવો લાગે છે. ચાલો આપણે ધાર્મિક ભાઈ પહેરીને જોવે. આપણે આ ઘરમાં પહેરીને આવજો. બરાબર, ત્યાં સુધી વાત જોઈએ. જો આપણે ધાર્મિક ગયો હે ડ્રેસ પહેરવા ત્યારે, તો આપણે બીજું આમાં કંઈ મગાવીએ ઓનલાઈન. જોતી હો ધાર્મિક તૈયાર થયો કે નહીં. ધાર્મિક તમે તો આપણે મંગાવેલું પાર્સલ આવી ગયું હે. કેવું લાગ્યું ધાર્મિક? એવું ને? મોટા ના પડતા ને? હજી આપણે ગમાડ્યું હતું એચએલે અને મગાવી લીધા. આવી ગયું પાર્સલ. પાર્સલ ફરો તો કમ્પ્લીટ થાય ને? કમ્પ્લીટ લો હાલો. ગમ્યું ને તને? તો વાંધો નહીં હાલો. કે ગમે તો એક લાઈક કરી દીજો. કે ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નાની બેન કપડાં બદલવા મોકલ્યા હતા. કપડાં બદલીને પાછા આવી ગયા છે. જોઈ લો, પાછા હતા એની કપડામાં આવી ગયા છે. ને આપણે વાગી ગયા છે હવે 2:30 જેવું. ને ઘરનો નાસ્તો ખૂટી ગયો છે. તો સેવ મમરા બનાવે ને ધાર્મિક? આમ તો ધાર્મિકને સેવ મમરા બહુ ભાવે નહીં? કોણ બનાવશે? મમ્મી હાલો હાલો. તો આપણે બનાવવાના સેવ મમરા જ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો એચએલ ને ધાર્મિક બે પાર મમરા બનાવે છે. તો આપણે જોઈએ કેટલું કામ પહોંચ્યું. મમરા બની ગયા. એમનો બનાવી જો પૌવા તરી પૌવા તરાય છે. આ બધું જો ધાર્મિક ભાઈ રમત કરે. અને બંધ કરાવો તો કામ કરાવો મને. શું કરસ? કેમ કરાવું? મમરામાં કરું કે કાના એ તો પૌવા તરાય છે મકાઈના. આવી સિંગદાણા છે, સિંગદાણા કરવાના હે જી. મીઠો લીમડો છે. પછી મમરા વઘારવાના. તો જો મકાઈ પૌવા તરાઈ ગયા છે. અને એચએલ નાખશે સિંગદાણા. સિંગદાણા તળી લેવાના. સિંગદાણા નાખી મજા નહીં. હા, મીઠો લીમડો આપણે તળી નાખશું. પાણીમાં થોડોક પલાળેલો થઈ લેજો.
પાણી બળી ગયું બધું. હવે તો લીમડો એટલે આપણે ઘરનો લીમડો છે. જો આપણે વઘાર થઈ ગયો છે આમાં નાખી દઈએ. બરોબર હલાવી લેવાના નહીં. તો જે મસાલા નાખે બધા ખાયો બનાવજો હો. મસાલો જાજો નાખો એટલે ભલે તીખા થાય. આપણે ખાઈ શકીએ ધાર્મિક ભાઈ નહીં ખાઈ શકે. મસાલા માપે માપે નાખવાનો બહુ તીખા ન થઈ જાય. તારને ભાવે તીખું. હા ધાર્મિક ભાઈ ભાવે તીખું. ધાર્મિક ભાઈ હા જો ઉપર ચેકિંગ કરે છે. જો હે કેવી રીતે બનાવવાની. દુકાન કરતા એવું સારું નહીં કાને. આપણે મીઠો લીમડો નાખી દઈશું અંદર. જો આપણે એમાં કંઈ વસ્તુ નાખી દીધી છે. કોમાં છે મીઠો લીમડો સિંગદાણા અને સેવ નાખવાની છે. મમરામાં તમે જેટલું નાખો એટલું ઓછું પડે. સેવ નાખી દઈએ. અરે ચા બનાવી નાખો નહીં ધાર્મિક ભાઈ. ચાર મમરા એ નાસ્તો કરવાનો હતો. નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે નાસ્તો કરી લેવી. ચા ને મમરા જો થઈ ગયા તૈયાર મમરા ધાર્મિક ભાઈ માટે. તો જો આપણે મમરા વઘારવાના હતા. મમરા વઘારવા રહે અને ચા પણ આપણે બનાવવા રહે. અને 3 વાગી ગયા એટલે હારે ચા નાસ્તો બે નાની તો બે નાસ્તો કરી લે. તો જો આપણે ચા બનાવી રહ્યો ઘર લેવી. ચા થઈ જશે તૈયાર. ધાનનું લીંબુ પણ આપી દેવી આપણે ચા. એટલે તમારો ચા તૈયાર. ચા બનો તો આમ જોત ખરા. ચા થઈ ગયો નાસ્તો. મને કે ચા બનાવી દે. ચા ને મમરા બે ખાવાના છે. તને કરા મમરા ખાવા માંડાણા. ભૂખ લાગી ગઈ ને ધાર્મિક. મમરા બને એટલે રહેવાનું તો નહીં હોય ને ઘડી કઈ. હા આલો 2 કપ. ચાર મજા આવે મમરા. તમારે ન ખાવા? ધાર્મિક ભાઈ ચા દેવી. તમે બે પણ આખું બકડ્યું લઈને બેસી ગયા ખાવા. એમાં જ્યાં જેમ બધા ખાઈ જવાના એવી રીતે. તો જો મિત્રો આપણે હવે ચા પી લીધો છે અને એચએલે પણ ચા પી લીધો છે. જોઈ લો ધાર્મિક ભાઈ થઈ ગયો છે. ધાર્મિક ભાઈને હજી ખાવાનું ચાલુ જ છે. અને બીજા મમરા બધા આપણે આડામાં ભરી લીધા છે. અને આપણે જો વાસણનો ઢગલો થઈ ગયો છે નહીં. ધાર્મિક ની ધોરા વાયસા મારે લસણ કરવાનું. લેસન કરવાનું. હા તો એના મેં તને મમરા બનાવી દીધા તો તારે મને વાસણ ધોરાવવા ન પડે ને ધોરાવાનું. હા વાલો હું ધોઈ નાખ બસ. તો પેલા નાસ્તો કરી લે. મમરા કેટલા દી હાલશે હવે હે ધાર્મિક ભાઈ? 2 દિવસ કા 3 દિવસ કા. એટલે કે હું બધા ખાઈ દઉં. જો અંડા ખાઈ જાઉં. કઈ વાવે ખાઈ જજો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એટલે મિત્રો આપણે તાબા પર આવી ગયા છીએ અને આજનો તમને દેખાડો દિવસનું કંઈક જો આવો કંઈ વ્યૂ છે. શું કહે ચાલ અત્યારે નવરા થયા ઘડી ગયા ધાબા ઉપર. દી હવા થઈ ગયો. હા તો રાંધવાનો પણ ટાઈમ થઈ જશે. ઘડી નવરા થાય ઘડી તો ધાબા ઉપર જઈ આવી. 2 દિવસથી ઠંડી બહુ પડે નહીં? 2 દિવસ બહુ ઠંડી પડે છે. સ્વેટર પહેરી લીધું અત્યારે. બહુ ઠંડી લાગે છે. હા તો આજનો વ્લોગ પૂરો કરી દઈશું ને આપણે અમે. તો આ સાથે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછું મળશે આપણે
બ્લોગમાં ત્યાં સુધી બાય bye bye. બાય.